અભિ સંવત 2495 દ્વિતીય અષાઢ વદ બુધવાર તારીખ 6/8/1970 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું એ પ્રવચનસાર શાસ્ત્રની ગાથા 264, 265, 266 અને 267 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પ્રવચનસાર શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 228. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. પ્રવચન સાર જણાની યુગ સૂચિત ભૂમિકા 263 ગાથા પૂરી થઈ. 264 263માં એમ આવ્યું હતું કે જે સન સાધુ ચરણાનુયોગનો અધિકાર છે ને, સાધુની પ્રધાનતાથી કથન છે. જે સાધુ ભગવાને કહેલા સૂત્રો અને એમના કહેલા પદાર્થ એમાં વિશારદ છે, અંતર પાંચેન્દ્રિય મનને જીતીને સંયમી છે અને તપવાળો છે, બાહ્યભ્યંતર તપ થઈ, એવા સાધુ પ્રત્યે બીજા સાધુએ અભ્યુત્થાન વંદન નમન આદિ કરવું એ નિષેધ નથી. શુભ ઉપયોગીને શુભ રાગ છે. જ્યારે આવા સંયમીઓ મુનિઓ હોય, સમ્યક દર્શન સહિત, આત્માના ભાન સહિત અને સૂત્રોના ભાન સહિત અને સૂત્રે કહેલા પદાર્થોના જ્ઞાન સહિત અને તે જ્ઞાન સહિત ઉપરાંત સંયમ સહિત અને તપ સહિત, તપ એટલે મુનિપણાની અભ્યંતર દશા, એ સહિત હોય એને બીજા મુનિઓએ શુભ રૂપયોગી શુભ રાગમાં જ્યારે આવે છે ત્યારે એનો આદર સત્કાર વિનય આદિ કરવો એ જૈન શાસનમાં શુભ ઉપયોગીને એ આચરણનો નિષેધ નથી. નિષેધ છે ઉલટા સમણ ભાસનો, એ આવ્યું છે ને એમાં ઠીક છે. પરંતુ તે સિવાય બીજા સમણાભાસો પ્રત્યે પણ પ્રવૃત્તિનો નિષેધ છે. એની વ્યાખ્યા 62માં આવે છે. હવે કેવો જીવ સમણાભાસ છે તે કહે છે. ન વૈ સમણોપી મદો સંયમ તવ સુત સંપજુતોપી જદી સદહી ન થે આદ પહાણે જીણ ખાય. શાસ્ત્રે કહ્યું તત્સૂત્ર સંયમ યુક્ત પણ સાધુ નહીં, જેનું ઉક્ત આત્મ પ્રધાન સર્વ પદાર્થ જો સદે નહીં. ટીકા. આયમનો જાણનાર હોવા છતાં, શાસ્ત્રનો જાણનાર હોવા છતાં, એ ઉપરાંત સંયત હોવા છતાં અને તપમાં સ્થિત હોવા છતાં, ત્રણ બોલ છે. મૂળ પાછળ પહેલા એના સેવા જાય છે. શાસ્ત્રોનું આજ્ઞાનું જ્ઞાન છે, ઇન્દ્રિયાદિ સંયમ દમન છે અને અભ્યંતર બાહ્ય તપ પણ છે. કેટલો પણ જીનોક્ત અનંત પદાર્થથી ભરેલા વિશ્વને પણ ભગવાન પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકના તીર્થંકર દેવે ઉક્ત નામ કહેલા અનંત પદાર્થથી ભરેલું વિશ્વ, કે જે વિશ્વ પોતાના આત્મા વડે જ્ઞેય પણ ચીજ વાત હોવાથી
આખું વિશ્વ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય થઈ જાય છે. સમજાણું કાંઈ? એવો આત્મા વિશ્વ લોક સમસ્ત જગત જ્ઞાનની પર્યાય તેને પી જાય છે. એવો એક સમયની જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. એવા પોતાના આત્મા વળી જ્ઞેયપણે પીજવાતું હોવાથી એવો જે આત્મ પ્રધાન જેમાં વિશ્વનું જ્ઞાન છે એક સમયની પર્યાયનો, એવો જે આત્મા જેમાં મુખ્ય છે તેને જે જીવ સરતો નથી, સમ્યક દર્શન નથી. સંયમ તો પામી લીધું ભાઈમાં, પણ અંતર સમ્યક દર્શન અંદર પ્રતીતિ અનુભવમાં નથી. સમજાણું કાંઈ? કારણ કે આત્મા વિશ્વને એક સમયમાં પી જાય એવી તો એક જ્ઞાનની એક સમયની પર્યાયનું સામર્થ્ય છે. ભગવાને કહેલા પદાર્થો, ભગવાને કહેલા સૂત્રો. સમજાય છે? એવા પરમાત્માએ કહેલા શાસ્ત્રોનો અને આગમનો જાણનાર હોવા છતાં એ જાણે છે કે જુગાર છે એટલું સૂક્ષ્મ એમ કહી. સમજાણું કાંઈ? અને ઇન્દ્રિય દમનારી મહા સંયમમાં પણ છે અને તપ પણ છે, પણ આત્મા આખા વિશ્વને એક સમયની પર્યાયમાં પી જાય એવો આત્મપ્રધાન, એવો આત્મા જેમાં પ્રધાન છે, જેમાં આત્મા જેમાં પ્રધાન છે એવું આત્મા સમસ્ત વિશ્વને જાણે છે. તેથી તે વિશ્વના સંપદાર્થમાં મુખ્ય છે, પોતે જ છે આત્મા. એમ કે સારું વિશ્વનું તો જ્ઞાન થઈ ગયું, એ સિવાય વિશ્વ આત્માની અપેક્ષા એ તો નથી. સમજાણું કાંઈ? સદ્રવ્ય એના ગુણો એની પર્યાય ત્રિકાળી વસ્તુ, એને જ્ઞાનનો એક સમયનો પર્યાય પી જાય છે. પી જાય છે એમ કહેતા અનંતો એકથી અનંત ગુણો હોય તો પણ જાણી શકે એવો આત્મા એવી એક સમયની પર્યાયમાં આખું પી ગયો એવો જેમાં આત્મ પ્રધાન છે એવી અનંતી પર્યાય આખું આત્મ તત્વ એવા આત્માને અંતર સમ્યક દર્શનથી સર્જતો નથી, ધારણા માનતાથી નથી એમ કે છે. એમ જાણતો છે ને કે આમ કે છે, પણ એને અંતરમાં બેસતું અનુભવમાં આવતું અમુક નહીં. અંતર સમ્યક દર્શન શુદ્ધ ચૈતન આત્મા એની અંતરમાં અનુભવ થઈને પ્રતીતિ આ જ્ઞેયપૂર્ણ છે એવું ભાન થઈ રાગ રહિત થઈ અનુભવની સમ્યક દર્શન દશા એવી સમ્યક દર્શનની પ્રતીતિ જેને નથી એ સમણા ભાગ છે, એ સાધુ નથી. સમજાણું કાંઈ? ભલે તીર્થ બહારની ક્રિયાઓ છે, બરાબર તપ કરતો હોય, મહિનાના ઉપવાસ હોય, 6 મહિના સુધી ઉપવાસ કરે, જંગલમાં રહે, નગ્ન રહે, તપ કહેવા તો એ આશય છે. નગ્ન દશા પણ છે એમ તપ કહેવાનો આશય તો એ છે. નગ્ન દશા છે બાજુમાં, અભ્યંતરમાં પણ રાગની ઘણી મંદતાથી એ જાતના ભાવમાં વસે છે. પણ ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં સારું 6 દ્રવ્ય આવી ગયો એવો તો મોટો ભગવાન એવી અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન, એવો જે જ્ઞાનાત્મક ભગવાન પરિપૂર્ણ એક જ ચીજ આખી છે એવા આત્મ પ્રધાન એને સમ્યક દર્શનમાં પ્રતીત કરતો નથી,
અને એમને એમ શ્રદ્ધા છે, એમને શ્રદ્ધા છે અને આગેમ કઈ માનીએ છીએ એ નહીં એમ કે છે. એમ કે અમને કઈ સમ્યક દર્શન નથી, અમને છે નહીં, માનીએ છીએ આગેમ નહીં માનીએ એમ નહીં મત નહીં. ભગવાન આખો આત્મા પરિપૂર્ણ પવિત્ર એવો અનંત ગુણોનો પિંડ એના સન્મુખની પ્રતીતિ કરવા જાય ત્યારે વિકલ્પ તૂટી જાય. એવડો મોટો દ્રષ્ટિમાં જ્યાં આવે એટલે અલ્પરાગની પ્રતીતિ એને આત્માની એકતા રહે નહીં એમ કે છે. સમજાણું કાંઈ આવો આત્મા છે એવો શોષણમાં આવ્યો કે છે જ્ઞાનમાં એમ કે પાછું બધા પદાર્થમાં આવ્યું ને ભાઈ. હા રોજ કઈક શું શૈલી કે છે આ પ્રભુ અનંત ગુણનો પિંડ એક સમયની પર્યાયમાં વિશ્વ પી ગયું, એક સમય પર્યાય વિશ્વને પી ગયું. એવો જે આત્મા અનંત ગુણનો પિંડ આત્મ પ્રધાન મુખ્ય વસ્તુ એનો જેને સમ્યક દર્શનને અનુભવ નથી એ જીવ તેને સરતો નથી. એને આત્માની અંતરદર્શી સમ્યક દર્શન નથી. તેથી તે સમણાભાસ છે, સાધુ નથી, મિથ્યાદર્શી છે. સમજાણું કાંઈ આત્મા એક આવો અખંડ એક રૂપ જેને છ દ્રવ્ય તો એક સમયની પર્યાયમાં આવી ગયા. સમજાણું? ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્ય પર્યાય આવું સદ્રવ્યનું તે એવો પર્યાયનો પી ગયો બધું. એવો જે આત્મા જેમાં મુખ્ય છે એને આત્મા સમસ્ત વિશ્વને જાણે તેથી તે વિશ્વમાં વિશ્વના પદાર્થનું પ્રધાન છે, મુખ્ય છે. એટલે કે એવો આત્મા એકરૂપ અખંડ છે તેની એને અનુભવ દૃષ્ટિ એમ કહેવામાં આવે છે. આગેમ શ્રદ્ધા શું કરે? આગેમ એને કરી રહ્યા કે તમારે આગેમને મંદિર પ્રતિમા બે અત્યારે પંચમ કાળનો આધાર છે અત્યારે એમ કે છે કે નહીં? હે શું સમજે છે કે નહીં? બે બે અત્યારે આગમન છે ભાઈ, બસ આધાર. હે હા પોતે નહીં. આનંદજી બસ હા એ છે નહીં કે છે એનામાં આવી તમે ઘણા વર્ષ નહીં. એ તો એમાં 15 વર્ષ રહ્યા છે ને ચેતનમાં સાધુ, ચેતનમાં સાધુ છે ને 15 વર્ષ. આ ચેતનજી હતા કેટલા વર્ષ? એ 15 લ્યો. ચેતનમાં સાધુ હતા એ આવે છે કે નહીં? આવે છે આગમન આવે છે. આ તો અહીં જાણવાની વાત. બાપુ આગમન પ્રતિમા શું કરે? એ તો પર પદાર્થ છે. સમજાણું કાંઈ? આગમનું જાણનાર હોવા છતાં કહ્યું છે ને અંદર છે કે નહીં? પાઠમાં છે ને શાસ્ત્રે કહ્યું તો શુદ્ધ સંયમ યુક્ત પણ સાધુ નહીં. જેમાં ભગવાન આત્મા મહાપદાર્થ કીધો છે ને પ્રવચન સારમાં આવી ગયું 192 અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુ મહા એક જ પદાર્થ છે. બાકી એ પોતે એક જ આખું વિશ્વત્વ એમાં આવી ગયું. એના સંબંધનું જ્ઞાન આખું એક જ વસ્તુ છે. એ અપેક્ષા બીજી ચીજ તો અવસ્તુ છે. એની અપેક્ષા ભલે વસ્તુ હોય. સમજાણું થાય? ભગવાન આત્મા એક રૂપ વસ્તુ મહાપદાર્થ. ઓહો લોકને તો જે એક સમયમાં જાણી લે એવું તો
શુદ્ધ જ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત છે એમ કે છે. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાનની તો આખી પછી પ્રકટ છે. અહીં તો શુદ્ધ જ્ઞાનની એક સમયની પર્યાય અજ્ઞાનની. સમજાણું કાંઈ? ભગવાનના શાસ્ત્રોનું જ્ઞાન અને ભગવાનના કહેલા પદાર્થોનો પી ગયો એવો આત્મા. પણ એ આત્મા અખંડ પરિપૂર્ણ ધ્રુવ શુદ્ધ ચેતન છે. એનું જેને સમ્યક દર્શન નિર્વિકલ્પ અનુભવ નથી એ શ્રદ્ધાથી ભ્રષ્ટ એમ એ સાધુ નથી. શરણા ભાસ સાધુનો વિબાસ થાય છે. નગ્ન પણ સારું જાણવું એમાં વસ્તુની સ્થિતિ જ આવી છે. ત્યાં કડક ને મંદ ક્યાં આવી તો ઓછું અધિક ને વિપરીત વિનાની ચીજ છે. સમજાણું કાંઈ? સંજયભાઈ આવો મારે છે. આખો ભગવાન જ્ઞાનની મૂર્તિ એને અંદરમાં વિશ્વાસ પ્રતીતિ નિર્વિકલ્પ થતી નથી એમ કે દામા ડોળ અંદર રહ્યા શકે છે. એટલે આત્મા જેમાં પ્રધાન છે મુખ્ય બધા પદાર્થોમાં સારા લોકમાં આ આત્મા જ મુખ્ય છે. નહીં હા 95 મોટી ચર્ચા થઈ હતી વઢવાણ છે ને લાલચંદભાઈ નું નહીં તમારે શું કહેવાય ધર્મશાળા નાનીભાઈની દીક્ષા થઈ ને ત્યારે વીરજીભાઈ ગયેલા થઈ હતી 55 શું કહેવાય 85માં દીક્ષા લીધી હતી 40 વર્ષ પહેલા. એક વસ્તુ ગયું એક જ છે બીજી વસ્તુ નથી. એક જ ભગવાન આત્મા પરિપૂર્ણ એક જ ચીજ છે. સારા વિશ્વની અંદરમાં મુખ્ય વસ્તુ હોય તો એક જ આત્મા એક પોતા ન હોય. કારણ બીજા બધા આત્માઓ વિશ્વમાં આવી ગયા એમાં કેવડી પણ આવી ગયા કે નહીં? સિદ્ધો આવી ગયા કે નહીં? લાખો કેવડી છે, અનંત સિદ્ધો છે, અનંત નિરોધ છે, અનંત પુદ્રોધ છે. એક સમયની પર્યાયમાં લોક આવી ગયું. એવો એક જ ભગવાન આત્મા જગતમાં છે. ઓલા વ્યાપક કે છે એમ નહીં, આ રીતે છે. જોડ શું કીધું? જીનોક્ત અનંત પદાર્થોથી ભરેલા વિશ્વને કે જે વિશ્વ પોતાના આત્મા વળી જ્ઞેયપણે પીજવાતું હોવાથી જે વિશ્વમાં આત્મા પ્રધાન છે એ વિશ્વમાં આત્મા જ મુખ્ય એમ કે છે. હા હા તેને જે જીવ સરકતો નથી, આવા આત્માની અંદરમાં અનુભવ પ્રતીત નથી, તે સાધુ નથી, તે સમણા ભાસ સાધુના લિબાસમાં નગ્નપણામાં રહે છે એ સાધુ છે. સમજાણું કાંઈ? અહીં તો જે આગેમ શું કે છે એની ખબર ન મળે, પદાર્થો શું કે છે એની ખબર્યું અને શંકા સમા અંદરમાં ડામા ડોળ. અહીં તો કે છે કે જાણવું આગેમનું થયું છે કે આગેમ આમ કે છે ભાઈ. હા અહીં તો પ્રોક્ષમના ભાવમાં વાત આવી છે પણ આમ દ્રષ્ટિ કરી નથી એમ કે છે. સમજાણું કાંઈ? હા એવો ભગવાન આત્મા નિશંકપણે નિસંદેહપણે નિર્વિકલ્પ પ્રતીતિ કરતો નથી એમ કે છે. સમજ નહીં? હા હરે એક શ્લોક પણ શરણાની યોગનો પણ અલૌકિક મૂક્યો છે. હા પોતાના આત્મા વળી પી જાય આખું વિશ્વ. અરે અનંતા સિદ્ધો અનંતા કેવળિયો જે જ્ઞાન પર્યાય પી જાય છે એવો મહાન પદાર્થ પ્રભુ આત્મા એને જે સર્જતો નથી એટલે સમ્યક દર્શન પ્રગટ કરતો નથી. એમ
એ શ્રમણા ભાગ છે. એવા સાધુઓની અભ્યુત્થાન વંદન સત્કારનો નિષેધ છે એમ કે છે. સમજાણું કાંઈ? એને બીજા સાધુ ઉભા થાય, આદર કરે, સત્કાર કરે, નહીં કરે એમ હોઈ શકે? સમજાણું કાંઈ? જો કાલ વાત કરી છે થોડી એવી ભાઈ પ્રમતની, સાચા મુનિ છે, સાચા મુનિ ભાવલિંગી, પણ એનું છઠ્ઠું ગુંઠાણ દેખીને જે આદર કરે છે, ગુંઠાણું છે એ તો અચેતન ઉદ્ગવ છે ખરેખર. પણ એના આત્માને વંદન કરે તો અહીં આત્માને વંદન થઈ જાય એમ કે છે મૂળ તો. એનો આત્મા જે શુદ્ધ છે એનું વંદન જ્યાં થઈ જાય એના લક્ષમાં એ છે કે આ આત્મા, પણ એનું વિકલ્પ છઠ્ઠા ગુણસ્થાનને લક્ષમાં લઈને વંદન કરે છે. અને છઠ્ઠું ગુણસ્થાન એ પોતે અચેતન છે, એટલે એનું વંદન એ દેહનું વંદન છે એમ કે છે. એમાં ભગવાન ચૈતન મૂર્તિ આનંદ કંદ આત્મા એકરૂપ છે આવ્યો ને એમ કે છે. એ ગુણસ્થાન પણ ક્યાં એનું હતું? એ તો ચૈતન અભેદ ખંડાનંદ વસ્તુ આત્મા છે. કાલ કહ્યું શું થાય? સેનામાં શું કહેવાય? યોગસાર, યોગસાર, યોગસાર અજીવ અધિકાર છે ને, બે છે ને, અજીવનો અધિકાર છે એટલે બીજા એમાં જ આવે ને, બીજા અધિકારમાં આવે, અજીવ અધિકારમાં આવે. અજીવ અધિકાર છે ને દેહ ને, બીજી શૈલી જો 39 39 प्रमत्तादि गुणस्थान वंदना या विधीयते न तया वंदिता संति मनुष्य चेतना आत्मका. जिस समय प्रमत वीरतादि गुणस्थानों की वंदना स्तुति की जाती है उसमें वंदनी गिने जाते हैं. उनके द्वारा चेतन स्वरूप मुनि आदि की वंदना नहीं होती. जो साधुओं का કહીએ છે ને હવે અંદર હવે એમાં થાય ને જોઈએ હે એમ કઈ છોડી દેવાય છે. રાતમાં દીધું છે शब्द देनो. यहाँ शंका हो सकती है कि यदि प्रमत्त विरत गुणस्थान जीव स्वरूप नहीं तब उनकी स्तुति क्यों की जाती है? गुणस्थान तो जीव नहीं, हम तो तुम्हें को सहे जीवन भैया मैं भी जीवन में गुणस्थान मार्ग आवे तो उसका आशय यह है निग्रंथ लिंग का प्रारंभ छठे गुणस्थान प्रमत विरत होता है. जीव यह जानकर के प्रमत विरतादि गुणस्थान मुनियों के होते हैं, उनकी वंदना उपासना कर निकलते हैं, परंतु उनसे गुणस्थान ही वंदनीय गिने जाते हैं. उनके द्वारा मुनि आदि नहीं पोते थोड़ું નાખી દઈએ ગુણસ્થાન આધાર ઉનકે ભાગ भी आधे है એ થોડું નાખી તો એ ગુણસ્થાન છે એને તો અહીં પૂદગલ કહ્યા છે, જીવ સ્વરૂપ જ કહ્યું નથી. એટલે ગુણસ્થાનનું વંદન એ દેહનું વંદન છે એમ કે છે. હા 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 જેટલી વાત સાધવાનું નહીં હે ગજબની વાત છે. ગજબ આ તો વિતરાગ મારે છે. આપણે તલકચંદભાઈ બોલતા નહીં, તલકચંદભાઈ બોલતા 13મું ગુંઠાણું તારું નહીં, 14મું તારું નહીં, તલકચંદભાઈ બોલતા અહીંયા તો કાકા અહીં બોલતા હતા ને ત્યારે બોલતા 14મું ગુણસ્થાનું તારું નહીં. આ વાત તો ક્યાંય સાંભળી નથી. હે આ 14 ગુણસ્થાન ને પૂદગલ ની પર્યાય કીધું. વેદ છે ને અંદર અંશે પણ હજી અસિદ્ધપણું છે. સમજાણું કે ઉદયભાવ છે ને અસિદ્ધપણું છે ને 14મેં પણ એ જીવ સ્વરૂપ નહીં. એકલો ભગવાન વિનાયક મૂર્તિ અભેદી જીવ સ્વરૂપ. તો આવી ગઈ વાત 31મી ગાથામાં છે ને
સમય સારની ભગવાન કુંદકુંદાચાર્યને પૂછે છે, પ્રભુ આપ જયારે કેવળીની સ્તુતિ એને કહેતા નથી તો કેવળીની સ્તુતિ કેમ કહેવાય? દેહની સ્તુતિ ને કેવળીની સ્તુતિ કેમ? તો દેહની કેવળીની સ્તુતિ કેમ કહેવાય? કેવળીના ગુણની સ્તુતિ કેમ કહેવાય? એમ પૂછવું એનો ઉત્તર એવો આવ્યો કે અંતરમાં અખંડ અભેદને અનુભવ દ્રષ્ટિ કરે એ કેવળીની સ્તુતિ છે. સમજાણું કાંઈ? અહીં એવી શૈલી લીધી આચાર્ય અમિતગત આચાર્ય એવું સાર છે કે 14 ગુણસ્થાનને પૂતગળ કયા તો પ્રમદ ગુણસ્થાનને પણ પૂતગળ આવ્યું તો એ પણ દેહની સ્તુતિ છે એમ કે છે. અજીવનો અધિકાર છે ને ભાઈ, અજીવ અધિકાર. અજીવ નથી, એ જીવ નથી. અને જીવનો જે આ સ્તુતિ કરવા જાય છે તો અંતરમાં જાય ત્યારે જીવની સ્તુતિ થાય એમ કે છે. ભારી જાણ સમજાણું કાંઈ? આચાર્યો દિગંબર સંતોએ ભિન્ન ભિન્ન રીતે પણ એવી વસ્તુને સિદ્ધ કરી છે. સંતોએ કેવળીના માર્ગને સંભાળી રાખ્યા છે. વાસ્તવિક સ્વરૂપની યથાર્થતાને સંભાળી લીધી, અટકાવી રાખ્યા. આ માર્ગ છે, બીજો માર્ગ નથી છે. સમજાણું કાંઈ? પ્રસન્ન ચિત્તથી એક વાર અંદર કબૂલ કર કે છે એમ રહેવાનું છે તેમ હરે હાથ ચાલતા. સમજાણું કાંઈ? આવે તો નહીં ક્યાંક તો પછી પ્રસન્ન ચિત્તથી હે ઉજ્જવળ કરી અત્યારે બહુ મોટું ઘણું મોટું. હા હાય તારો ભગવાન આ દુનિયામાં એક જ વસ્તુ તું એક જ ચલે. એનું અંતરમાં અનુભવની પ્રતીતિ સંમત થવું એનું નામ કેવળીની પરમાત્માની સિદ્ધોની સાચી સ્તુતિ કહેવામાં આવે. સમજાણું કાંઈ? समझाऊं कि नहीं? हवे जो गुणस्थान उन्नति गिने जाते हैं, आत्मा नहीं, गुणस्थान अचेतन हुआ, अजीव का अधिकार है. तो अजीव નું સ્તવન થયું ત્યાં વિકલ્પ ઉઠ્યો એમ કેવું છે, વિકલ્પ ઉઠ્યો છે આ આમ છે એટલું જાણ છે. ભગવાન નિર્વિકલ્પ વસ્તુ છે એને અનુભવે ત્યારે નિશ્ચિત સ્તુતિ કહેવામાં આવે છે. પિતા તો પેલું વાંચેલું પણ હમણાં આવ્યું છે ને ગાયનું કર્યું યુગલ કિશોર કેટલાક વિરોધ કર્યા વ્યવહાર સારી રીતે સાધન છે જ્યાં પાઠમાં એ નથી, પાઠમાં બીજું છે નસલું એવું નહીં પણ વસ્તુ જેવી શાસ્ત્ર કહે છે એ પ્રમાણે એનો અર્થ હોવા જોઈએ. પછી એનું પ્રતીત થવાનું ઓળખાય એ વળી પછી પણ અર્થમાં જ્યાં ફેરફાર કરવો પોતાની કલ્પના એ શાસ્ત્રને બદલાવમાં એ તો કંઈ માર્ગ છે. અનાદિ માર્ગ સનાતન ધૌખ ચાલ્યો આવે છે, તે વળીનો કહેલો પદાર્થ અનાદિથી ચાલ્યો આવે છે. આ કઈ નવું છે નહીં. સમજાણું કાંઈ? એવું ભગવાન આત્મા જેને અંતરમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ સજાત્મ ચિદાનંદ સ્વરૂપ કે સારું વિશ્વ જેની એક સમયમાં પી જવાય છે એટલે કે એથી અનંત ગુણ કાળ ને અનંત ગુણા પદાર્થ તો પણ એક સમયની પર્યાય ઝીલીને જાણી શકે. એ શુદ્ધ જ્ઞાનની પર્યાયની વાત આલે છો, કેવું જ્ઞાનની વાત નથી. એવું નહીં વાત જુદી તો પ્રત્યક્ષ થઈ જાય તો એક સમયમાં જ્ઞાનનો પર્યાય એવડો છે જ્યાં એક સમયની પર્યાય માને ત્યારે તેને સ્વદ્રવ્યને માન્યા. સમજાણું? જાણવામાં હો અનુભવમાં તો આખો ચૈતન અખંડ ભેદ છે, એના ઉપર નિર્વિકલ્પ પ્રતીત અનુભવ થતા આખી ચીજ જયારે પ્રતીતમાં જ્ઞાનમાં આવીને પ્રતીતમાં થઈ ત્યારે સમ્યક દર્શન કહેવાય. ખ્યાલમાં ચીજ આવડી છે, ખ્યાલમાં આવીને પ્રતીત કરો, તેની પ્રતીત કરે.
સમજાણું કાંઈ ભાઈ આ મોટો મારો જો પથ્થરમાં પૈસા પેદા કરીને એમાં ત્યાં કે દાપણ કર્યું નથી ત્યાં કઈ. હા એટલે જાણે આ પૈસા પેદા કરીને વિચાર થઈ ગયા જાણે ભૂડે નથી વિચાર ત્યાં ક્યાં વિચારી કામ કરે બિલકુલ જૂઠ વાત. વિચારીને મળે છે એના કરતા વિચાર ગણાય છે. હે પૂર્વાઈ સાચી વાત છે કે નહીં? ના ના એના કરતા વધારે વિચારો બીજા એ તો એ જાણવાનો સૂક્ષ્મ એ જાતની કળાનો ખ્યાલ હોય એથી એ વસ્તુ ક્યાં છે? અહીં તો વાસ્તવિક સ્વરૂપ પદાર્થનું ભગવાને કહેલા પદાર્થને ભગવાને કહેલા શાસ્ત્રો સૂત્ર ને પદાર્થ બે આવ્યા અઢેસમાંથી લે છે ને એ સૂત્રનું જ્ઞાન અને પદાર્થનું જ્ઞાન જે ત્રીજો છે એવો એક અધિષ્ઠાન ભગવાન આત્મા અહીં અઢેસમાં આવશે. અધિષ્ઠાન શબ્દ આપણે શ્રીમંદિર આપી હશે ને ભગવાનના કહેલા શાસ્ત્રો એનું જ્ઞાન અને છ પદાર્થ લોકાલોકમાં જે છે તેનું એનો આધાર તો આત્મા છે. અધિષ્ઠાન અમારા જાણનાર તો એ છે. સમજાણું કાંઈ? હા 12મા ભ્રમણામાં એવા અજ્ઞાની ક્યાંક ને ક્યાંક આખો ભગવાન મોટો છે એને જાણવા પ્રયત્ન કરતો નથી. જ્યાં ત્યાં ભટકા ભટક આમથી આમ ને આમથી આમ એમાં બધી આવા નીકળે કઈ ફકીરે કાઢ્યો ફતવો આવે છે ને સ્તુતિ હતી એ કથા ને ગામમાં ચાલે વિદમશભાઈ હતા બેરાવા છે ભગત ગાતા ભગત ભૂલી ગયા ગામ હે હા એ અલગ તો બીજો અલગ શબ્દ તો છે ગામ શું બીજું ગામ એ તો શબ્દોની વાત ક્યાં હોય એ તો વાત થઈ જાય એમ ક્યાં એક એક ગામ નામ લેતા એ ગામ આપણને ભગત નતા ખબર કશું રહેતા ઓરવેના ભાઈ એમ કે આ સ્તુતિ કરતા કરતા હે કશું મીઠી કરીને ગામ થઈને ભૂલી ગયા તો ઘણા ગામ ફકીરે કાઢ્યો ફતવો એક તો અલખને કેમ ઓળખો ઓળખતા ઓળખતા વડે ફકીરે કાઢ્યો ફતવો એ ખુદા છે ને એને આ કર્યું છે મારા એમાં એ ફતવા કાઢ્યા મારે અત્યારે કેટલા. હા સમજાણું કાંઈ? ભગવાન આત્મા આ જ્ઞાનનો સાગર પ્રભુ છે. મહા નિસંદેહ નિશંક એવી આખા લોકાલોકને પી ગયો એવો ભગવાન આત્મા એની જેને સમ્યક દર્શનની પ્રતીત નથી એ ચાહે તો શાસ્ત્રનું જાણનાર હો, સંયમી હો, તપેટલી મુનિ હો, એમ નગ્ન દશા હોય, છે ગુણ પાલતો હોય એમ મુનિ પણ એટલી રહેવાનું. રહેવાની વાત ક્યાં નીચે ગયા સમ્યક દર્શન નથી ગયા સંયમે છે. સમજાણું કાંઈ? હા જો આ ચરણાની યોગની અંદર વાત એ વાત તો હોય આવે ને હે એમ જ આવે ને. હા એને લગતી જાતનો આ વાત ક્યાં બીજે છે? પરમાત્મા આ કંકુંડાચાર દિગંબર આચાર્યોની સિવાય એ વાત બીજે ક્યાંય આવી છે? વસ્તુની સ્થિતિ ઉભી કરી છે એના સંપ્રદાયને એને ખબર નથી કે શું કે છે ને કેમ સર્જવું કેમ આ કરો આ કરો આ કરો વ્રત પાળો દયા પાળો ચારિત્ર લ્યો ક્યાં ચારિત્ર હતા પણ સમ્યક દર્શન વિના. અને એ તો વ્રત છે એ તો ચારિત્ર નથી ને વ્રતના ઠેકાણે ક્યાં છે? સમજાણું કાંઈ? વ્રતની જે ભૂમિકા જ્ઞાનીની છે એના વ્રતના સીધા છે સ્થાન જોઈએ તેટલું એનામાં ક્યાં છે? હા આ તો અક્ષય મૂળગુણ ચોખા અને મુનિ એટલે શાસ્ત્રોનું બરાબર જાણપણું એના ખ્યાલમાં છે
આમ કહેવા માગે પણ અંદર ભરો પ્રતિ સમ્યક દર્શન કરતો સમજાણું કે નહીં? એવા સાધુનો સત્કાર કરવો નહીં એમ કે છે. તાર બીજાને ખબર પડતી છે કે નહીં? નહીં. આ શું કે છે ન કરવો તારે શું થઈ ગયું અને ખ્યાલ પડી જાય. મૂળ સમ્યક દર્શન થી ખાલી છે. વાતો મળે ગમે એવી કરે. સમજાણું કે પરંતુ તે સિવાય બીજા સમણાભાસો પ્રતિ પ્રવૃત્તિઓનો નિષેધ છે. પેટનો છેલ્લો બોલ હતો એના ખુલાસો થયો છે. સમજાણું? 264 થઈ 265. હવે જે સામણી સમાન છે સાધુ સમ્યક દર્શન જ્ઞાન સંયમ આદિ ભાવ લિંગ છે. સાધુ એ સમાન સરખા છે બહાર આચરણમાં, શ્રદ્ધામાં, જ્ઞાનમાં, વિજય. તેનું અનુમોદન નહીં કરનાર, એને સંમત નહીં થનાર એ વિનાશ દર્શાવે છે. એને પણ ચારિત્રનો વિનાશ થાય છે. જાય છે કાંઈ પાછું જશે. સરખા સાધુ ધર્માત્મા મહા નિર્વિકલ્પ સમ્યક દર્શન પૂર્વક જેને સંયમ ધ્યાન આનંદ આદિમાં વર્તે છે એવા સાધુ સમાન છે. એનો જો અનુમોદન નહીં કરે, એને સંમત ન થાય અને તેનો કંઈ અનાદર કરે તો એના ચારિત્રનો નાશ થાય. અવવદદી શાસનથમ સનન દીક્ષા પદો સદોજોહી કિર્યાસો નણમદયી વહી સો નટચારિતો શાસને સ્થિત દેખીને જે દ્વેષથી નિંદા કરે અનુમત નહીં કિયા વિશે તે નાશ ચરણ તણો કરે. જે સાધુ દ્વેષને લીધે અણગમો લાગે કે આ વળી હું આવી લે આ સાધુ અમારી હારે તળું વળ્યા વળ્યા ક્યાં નીકળ્યા સમજાય છે. દ્વેષને શાસનસ્થ સમજનાર, શાસનમાં રહેલા, જૈન શાસન એટલે વિતરાગી ભાવમાં રહેલા એવા સમજના પણ અપવાદ બોલે. હું એ સાધુ, હું એ નગન, હું એ દશા એમ જે નિંદા કરે. સમણના પણ અપવાદ બોલે છે. બીજાના તો બોલે પણ આવાને પણ બોલે એમ કે છે. અને તેના પ્રત્યે સત્કારાદી ક્રિયાઓ કરવામાં અનુમત નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મુનિ સંત આત્મધ્યાની સમજાય છે કાંઈ જેને પ્રચુર આનંદ ને સ્વસંવેદન પ્રગટ્યું છે એને શાસનસ્થ સાધુ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એવા સાધુને પણ અપવાદ બોલે અને તેને ક્રિયા કરવું ન થાય. બીજાઓ વંદન કરતા હોય, આદર કરતા હોય એને ગોઠે નહીં. સમજાય છે કાંઈ? તો તે સમણ દ્વેષ વળી કસાય થવાથી તેનું ચારિત્ર નાશ પામે છે. અને ચારિત્ર નાશ પામે એમાં જો શ્રદ્ધા પણ થાય, શ્રદ્ધા ભ્રષ્ટ થઈ જાય. આ મને લાગે તો એનો ચારિત્ર નથી, શ્રદ્ધા પણ ભ્રષ્ટ થઈ જાય. હા સમજાણું કાંઈ? એક વાતની વાત મૂકી. આચાર્ય કુંકુંદાકાર જંગલમાં રહેનારા કેવળ જ્ઞાનના કેળાયત. કેવળ જ્ઞાનના કેળાયત સંત છે. એ એક ગાથા એ કેટલી સ્પષ્ટતા કરુણાથી જગતની સ્થિતિનું વર્ણન કે છે કે ભાઈ આવા સાધુને દ્વેષને લઈને શાસનો
સમ્યક દર્શન શાસન એટલે 13મી દાખલામાં કહ્યું ને 15માં, જે કોઈ અબદ્ધ સ્પષ્ટ આત્મા પરથી બંધાયેલો નથી, સ્પર્શ નથી, વિશેષપણું નથી, કલુષિત નથી, રાગ નથી, દુઃખ નથી, એવો જે ભગવાન આત્મા સુખ સ્વરૂપને અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અંતરમાં અનુભવમાં લીધો એને શાસ્ત્રને આખું જાણ્યું છે. સમજાણું કાંઈ? આ તો પછી મુનિની વાત કરે, ઓલા તો સમ્યક દર્શનમાં શાસન આવ્યું છે. ભગવાન આત્મા કારણ વિતરાગ સ્વરૂપ છે, એ બદસ્પષ્ટથી કર્મના સંબંધથી રહિત છે, વિશેષથી રહિત સમાન છે, આકુરતાથી રહિત આનંદ સ્વરૂપ છે. એવો જે ભગવાન આત્મા એને જે અંતર ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા એને અનુભવે એ શાસન, એ તસઈ જન શાસન છે. અને આખા જૈન શાસને જોયું. હા હા હા, સમજાણું કાંઈ? ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા વિતરાગી પર્યાય દ્વારા જેને આત્માને આવો જાણ્યો, અનુભવ્યો, એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની શાસનમાં રહેલો શાસન છ. અહીં શાસનમાં સંયમ લેવટ વધારે, અહીં જૈન શાસન આવું જેને જોયું એને સારું શાસન જોયું. કેમ કે ભગવાન આત્મા વિતરાગ મૂર્તિ આત્મા છે, જીન સ્વરૂપ છે, વસ્તુથી આખી જીન સ્વરૂપ છે, વિતરાગનો પિંડ છે. એવી વિતરાગતા જેને પર્યાય દ્વારા અનુભવી, સમજાણું કાંઈ? એ પર્યાય છે, એ જૈન શાસન છે. દરેક તો જૈન શાસન નહીં તો વસ્તુ છે. સમજાણું કાંઈ? હા હા, એ કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. એમ કે છે અનંતા ગુણો વિતરાગ સ્વરૂપે છે, એટલે કશાય રહિત સ્વરૂપે બધા ગુણો અનંત છે. એટલે કે વિતરાગ સ્વરૂપ જ ચૈતસિક છે, જીન સોહી આત્મા. એવો જે ભગવાન આત્મા એને અબદ્ધ સ્પષ્ટ જેવું સ્વરૂપ છે તેવી અંતરદ્રષ્ટિ કરીને અનુભવ કર્યો. ભાવ શુદ્ધ ઉપયોગી એ જૈન શાસનને જોવે છે. સમજાણું કાંઈ? હવે બીજું જાણતું ઓછું હોય. આ રીતે આત્માને ભાવ સુતે જેને અનુભવ્યો જાણ્યો એ શાસનને જોવે અને એ શાસનને પામ્યો, અને એ જૈન શાસન છે. હા હા હા, સબ આયુનો ભેદ સુર વસે, કેવળ કો બી જ્ઞાની કહે. જાણું કાંઈ? કે છે એ આ તો સાધુ સમ્યક દર્શન ઉપરાંત સંયમ અને તપવાળા છે. સમજાણું કાંઈ? મહાસંત છે ને બીજો પણ સાધુ આવા સંતને દેખીને એનો સત્કાર આદર ન કરે ને અપવાદ બોલે ને દ્વેષને લઈને સહન કરી શકે, એનો મુટપ ને એનો આદર ને સત્કાર સહન કરી શકે નહીં. એમ કે છે એવોને કહા. પોતે કસાય થવાથી એ કસાય વાળો વિકારી રંગાયેલો, કસાયના રંગે ચડેલો તેનું ચારિત્ર નાશવાનું છે. જો આ ચરણાન યોગની દશા. ક્રિયાઓ અનુમત ખુશી નથી લખ્યું છે ને, સત્કાર આદિ ક્રિયાઓ અનુમત નથી એટલે ખુશી નથી અર્થમાં છે અનુયાદ. ખુશી નથી, અંદર ખુશી નથી પણ નારાજ એ ચારિત્રથી ભ્રષ્ટ છે. બહેન થાય છે. હવે જે સામાન્ય અધિક હોય તેના પ્રત્યે થાય છે ને, જાણે કે એ સામાન્ય હીન પોતાનાથી
મુનિપણામાં હલકો એમ આચરણ કરનારનો વિનાશ દર્શાવે છે. પોતે હીણો હોય અને બીજો અધિક હોય એના પ્રત્યે ગર્વ કરીને અમે પણ સાધુ છીએ એમ માનીને અધિક વાળાનો આદર ન કરે અને અમે સાધુ છીએ એમ ગર્વ કરે એનો પણ અનુસંસારી થાય. મહાત્મા અહીં તો આચાર મૂકે એ તો પછી કદાચ એનું સંસાર થાય પછી મૂકવું પડે. ગુણધો ગુણદો અધિગસ્સ વિણયમ પરિચ્છગો જો વિહુની સમનોતી ભોજમ ગુણાધો જદી સોહુરી અનુસંસારી. જો ભાઈ કર્મબદ્ધ હોય ને અનુસંસારી એનો અર્થ થયો કે પોતે હીણો છે, અધિક ગુણવાળા પાસે વિનય કરવા માંગે છે, આદર કરવા માંગે, સત્કાર કરવા માંગે છે. આ કેમ અમને આદર કરતા નથી, અમે પણ સાધુ છીએ એમ હીણા સાધુઓ એનાથી અધિક ગુણવાળા પાસે વિનય કરાવવા માંગે તો અનુસંસારી થાય, મિથ્યા થાય એમ કે છે. મિથ્યાત એટલે અનુસંસાર. સમજાણું કાંઈ? છે ને જે હીન ગુણ હોવા છતાં હું પણ સમણ છું બદ કરે ઈ છે વિનય ગુણ અધિક પાસ અનંત સંસારી બને. જે સમણ પોતે જગન ગુણ વાળો હોવા છતાં ટીકા જે સાધુ પોતે ઘણો જગન ગુણ વાળો હોવા છતાં હું પણ સાધુ છું ને એવા ગર્વને લીધે બીજા અધિક ગુણવાળાઓ પાસેથી વિનયની ઈચ્છા કરે છે. પોતા કરતા અધિક ગુણવાળા પાસે વિનય કરવાની ઈચ્છા કરે છે. એ વિનય કેમ કરતા નથી? વિનય કરવો જોઈએ, મોટા છીએ, ઘણા વર્ષથી દીક્ષા થયેલા છે હીણા વર્ષથી એમાં શું થઈ ગયું? સમજાણું કાંઈ? આવી વાત પરમાત્માની ગુણહીન માણસ ગુણથી અધિક પાસેથી આદર કરાવવા માગે, વિનય કરાવવા માગે. હું પણ એવું છું, એના જેવા છે ને, મેં એક નાતના છું, એક જાતના છું, એવા ગર્વને લીધે બીજા અધિક ગુણવાળા પાસ વિનયની ઈચ્છા કરે. તે સમાન સામાનના ગર્વને વશ, સાધુપણાના અભિમાનને વશ. સાધુપણું છે નહીં, સમ્યક દર્શન નથી, જ્ઞાનકારી કરાવી નથી. સમજાણું કાંઈ? બાયના ભે ખાધી હોય, અંદર વ્યવહારની ક્રિયા પણ હોય. એ સાધુ સામાનના ગર્વને વશ અમરચંદ્રાચાર્ય કહી કદાચ ધન સંસારી પણ થાય. એ વખતે મિથ્યાત્વને લઈને સંસાર છે, પણ એ ઠીકામ પાસે થોડું સમજાવું છે ને. કેવી વાત કથનથી તનુ સંસારી બહુથી જયસનાચારમાં પણ છે. 8 મહિને કથન કદાચ ધન સંસારી બહુ કુંકુંદાચાર તો થોડા થોડી થાય. મિથ્યાત્વને સેવે ગુણથી અધિકપણે માન માગે, એને માગે છે આનંદ સંસારી મિથ્યા દર્શી છે. પણ એમાં શું કહ્યું કે થયું હોય પણ ફરીને પાછો ઓળતો પશ્ચાતાપ કરે તો આનંદ સંસાર એમ કરી. વંદના વિનયાદિ અભિલાષકો તે નિશ્ચયવાત્ર ગુણાભ્યામ હિન સ્વયંદી ચેત ભવતી
ગુણાધિક્ય વિનયવાંસા કરોતી પશ્ચાત વિવેક બલેન આત્મનિંદા કરોતી એમ જય સમાચારમાં પાછો વિવેક કરે તો ક્ષણમાં પડતી જાય. એ ક્યાં કરે? એ વખતની વાત સમજાઈ? રાઈટ સમજાય ત્યાં ફરી જાય તો ફરી જાય. એ વખતે તો ખોટો જ છે. આ તો હોય તો શેનો અભિમાન કરે? ખોટો છે બીજા ગુણ ના પાસેથી માગે છે. બધું ખોટો છે ખરેખર. પણ વેશમાં રાત્રિમાં ક્રિયામાં હરખો દેખાય ને બહારની બરાબર નિર્દોષકારિતા ક્રિયા એની ભરતની બરાબર હોય હરખી ભરત વિચાર. મેં પણ સાધુ છું આવું લિંગ હોય તો તેને દ્વેષ આવે છે ને એને સમજાવું કાંઈ એવા સાધુ હતા ને ત્યાં ભેગા. હલકા મિથ્યા દ્રષ્ટિ આવેલી. બહારના આશ્રમ છે બધા હરખા, અંદરના દ્રષ્ટિ વિપરીત છે અને અનુભવ દ્રષ્ટિ નથી અને અનુભવ સહિત ચારિત્ર નથી. બહારના આશ્રમ વાળા હરખા છે ને. એ જગન્નાથ એ પણ કર્યો છે ને ભાઈ નહીં દર્શન આચરણ બસ નહીં કહું ગાતા ખબર છે. એ જગન્નાથ એક અર્થ એવો છે જગન્નાથ એક જગન એટલે ઘણા બાબા એક જગન એટલે મીઠા દ્રષ્ટિ એવો અર્થ કર્યો. આઠો અધિકાર બસ 71 ગાથા. અહીં તો જયારે દ્વેષ કરે છે ત્યારે તેમ અર્થ મીઠા ખતમ થઈ જાય. કાંઈ તો સાધનની પ્રત્યે તો પ્રેમ આવવો જોઈએ. સમજાય છે? ગણધર જેવા પણ 14 પુરો ને 4 જ્ઞાનના ધણી પણ સાચા સાધુ અંતર્મૂર્તમાં જેને સાચું સંતપણું છઠ્ઠું સાતની ભૂમિકા પ્રગટ કરી છે એ પણ ગંધર્વદેવ પણ 5 નવકારમાં એને નમસ્કાર કરે છે. ભાઈ માન નાના છે ન કરે છે. નમો લોહી એ સંત આત્માના ભાન સહિતના સંયમ તત્વમાં અંતર વર્તે છે. 2 ઘડીનો અંદર અનુભવી જીવ આવ્યો અને અહીં તો કરોડો અબજો વર્ષથી ચારિત્ર પડ્યું હોય અને સંકિત દ્રષ્ટિ ગંધર્વને તો ત્યાં તો મોટું આવ્યું છે ને મહાવીરનું. તો પણ નમો રિહંતામ નમો લોહી સવ રિહંતામ નમો લોહી સવ સિદ્ધામ નમો લોહી સવ આયા. કોણ અવિતરાગી દેશા હો બસ સૌમાં અર્થ ઓલો કરે છે ઊંધો છે. હા તો વિતરાગી છે નહીં. બીજા મહેતાના સંપ્રદાયના આચાર સાધુ હોય નમો લોહી સૌ શ્રાવણ આવી જાય ધૂળે ન આવે. અંદર ને અહીં તો મિત્યા દ્રષ્ટિ જૈનનો વૈરાગી નિગમ મુનિ આદિ હોય એ આવતો નથી તો બીજો વળી ક્યાંથી આવતો છે? સમજાણું? એવા વિનયની ઈચ્છા કરે તે સાધુ સમનના ગર્ભને વર્ષ કદાચ અનુસંસારી પણ થાય એટલે અનુસંસાર પણ રખડે. વર્તમાન તો મિથ્યા છે એટલે અનુસંસાર પણ એ અનુસંસાર રખડે કદાચ એ અપેક્ષા શબ્દ વાપરે થોડી પણ નાખતો એટલે સમજાણ કાંઈ છે ને અંદરમાં દૈસના સાથે 50 વિવેક બળેન આત્મનિંદા કરોતી તદાનુસંસ ન ભવતી યદી પુનઃ મિથ્યાભિમાનેન ખ્યાતિ પૂજા લાભા દુરાગમ કરોતી તદા ભવતી યદી કાળાંતરે આત્મનિંદા કરોતી તથાપી ન ભવતી નથી. કાળાંતરે પણ જો આત્મનિંદા કરે તો સંસાર નહીં રખડે એમ કેવું થશે. બાકી અહીં તો આચાર્ય મિથ્યાભાસ છે ને તે સંસાર થયો. સમજાણું કાંઈ? ભારે આખું કામ સાધુ સાધુમાં ફેર મોટા કે ખરા અનુસંસારી પણ થાય. આનો સૌ અનુસંસારી થોડા શબ્દમાં કેવું છે ને ભાઈ સાર થઈ
હદય જે સમણ સામાન્ય અધિક હોય તે પોતાનાથી હીન સમણ પ્રત્યે સમાન જેવું પોતાના બરોબરિયા જેવું આચરણ કરે તો તેનો પણ વિનાશ થાય. અધિક ગુણવાળો હીણા ગુણવાળાને બરોબર તરીકે સમાન આદિ સત્કાર કરે તો એનું પણ ચારિત્ર અરે ભાઈ બધું જાણવું પડતું છે. એનું જ્ઞાનમાં આવતું છે કે નહીં બધું હીણા છે કે આ છે એમ ઈ કહેવા માંગે. હા જ્ઞાનને નથી કે એના જ્ઞાનમાં આવી જાય છે કે આ ફેર છે, દ્રષ્ટિમાં ફેર છે, આચરણમાં ફેર છે. નથી જ્ઞાન સૂક્ષ્મ છે ને સંજ્ઞા કળી લે છે એમ કે છતાં હીણા છે એને જો વિનય કરે તો તેનું આચરણ કરે તો તેનો વિનાશ દર્શાવે છે. અધિક ગુણા સામળે વટંતી ગુણા દરેહી કિરિયાસુ यदि ते मीठो वजूता भवंती भट्टचारिता मुनि अधिक गुणहीन गुण प्रत्ये वर्ते यदि विनयादिमा तो भ्रष्ट થાય ચરિત્રથી ઉપયુક્ત મિથ્યા ભાવમાં. અન્વયાર यदि सामान्य अधिक गुण જેવો સામાન્યમાં અધિક ગુણવાળા છે મહાસંત જેને સાઈ સંગીત આદિ પ્રચુર છે, જ્ઞાન આદિ છે, ચારિત્ર પણ નિર્મળ વિતરાગી પ્રણતિ ચારિત્ર વિકલ્પ વર્તે ચારિત્ર નથી. સમજાણું કાંઈ જેવો સામાન્યમાં અધિક ગુણવાળા હોવા છતાં હીન ગુણવાળા પ્રત્યે અધરી એમ છે ને ગુણાધરી અધરી હલકા હીન ગુણવાળા પ્રત્યે ક્રિયાના વંદન અભ્યુત્થાન સત્કાર આદર એવા ક્રિયામાં જો વર્તે માટે કહી ગયા હતા ને અભ્યુત્થાન ને સત્કાર ગુણ પ્રશંસા ને આવ્યું છે ત્યાં પોષણ ગ્રહણ સ્વીકાર ઉપાસન પોષણ સત્કાર અંગલીકરણ 222 છે 262 એવું જો વંદનાદી ક્રિયાઓમાં વર્તે તો તે મિથ્યા ઉપયોગ થયા થકા સલ્લાન યોગ ન છે એનો ઉપયોગ મિથ્યા થઈ જાય છે. તેથી ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. મારો ક્રિયા બાર ચોખ્ખી છે ને ઘણી ક્રિયા છે ચોખ્ખી. મિથ્યા મૂળગુણ આદિ બહુ ચોખ્ખા મુનિના હોય છે, ખ્યાલમાં આવે છે ત્યાં દર્શન નથી સૂક્ષ્મપણે છતાં એ વ્યવહારમાં ચોખ્ખા અઠ્યાવી મૂળગુણ ચોખ્ખી આગમની શ્રદ્ધા આગમની વ્યવહારુ શ્રદ્ધા ચોખ્ખી હોય અને વ્યવહારુ જ્ઞાન પણ ચોખ્ખું અને વ્યવહાર આચરણ પણ બિલકુલ ચોખ્ખા હોય ત્યારે એને દ્રવ્યલિંગી કહેવાય. એને સંકેતથી જાણે છતાં એનો વ્યવહાર કરે શુભ ભાવ છે બીજા સમજાણું કાંઈ એમ કે ત્યાં મિથ્યા ઉપયોગ થતો નથી ને મિથ્યા ઉપયોગ થાય એમ કે અહીં તો એને આવા છે એનું ભાન જ નથી. એને છે ખ્યાલમાં આવતા છતાં એનો વિનય કરે આદર કરે તેનું ચારિત્ર રહેતું નથી. જેવો ટીકા જેવો પોતે અધિક ગુણવાળા હોવા છતાં હીન ગુણવાળા બીજા સમણો પ્રત્યે વંદન સત્કાર આદર ક્રિયાઓમાં વર્તે તો તેઓ મોહને લીધે જો મિથ્યા ઉપયોગ ન થયો મોહને લીધે અસમ્યક ઉપયોગ થયા થતા મિથ્યાત્વને લઈને ઉપયોગ જૂઠો થયા થતા મિથ્યા ભાવમાં જોડ્યા થતા આ રીતે થાય છે.
વિવેક બતાવે, સમયનો વિવેક સમજાણું કાંઈ વિશેષ